મેલડીમાં હિન્દુ ધર્મની લોકદેવી તરીકે જાણીતી છે. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમની ભક્તિ અત્યંત ઊંડાણપૂર્વક જોવા મળે છે. મેલડીમાંને શક્તિ સ્વરૂપા દેવી માનવામાં આવે છે, જે પોતાના ભક્તોને રક્ષણ આપે છે, દુઃખ દૂર કરે છે અને આનંદ સંપત્તિનો આશીર્વાદ આપે છે. લોકકથાઓ અનુસાર મેલડીમાંનું મૂળ સ્વરૂપ માતા પાર્વતીનું જ રૂપ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં તેઓ કુળદેવી, પરિવારની રક્ષણ દેવી અને જગત જનની તરીકે પૂજવામાં આવે છે. મેલડીમાંનો ઇતિહાસ પ્રાચીન છે અને અનેક લોકકથાઓ સાથે જોડાયેલો છે. માન્યતા છે કે જ્યારે પૃથ્વી પર અસુરોનો આતંક વધ્યો અને નિર્દોષ લોકો પર અન્યાય થવા લાગ્યો ત્યારે દેવી શક્તિએ મેલડી રૂપ ધારણ કર્યું. આ રૂપમાં દેવી પોતાની શક્તિ, પરાક્રમ અને દયા દ્વારા ભક્તોની રક્ષા કરવા અવતરિત થઈ. મેલડીમાંને ખાસ કરીને ત્રિશૂળ, કડછો અને ધ્વજ સાથે દર્શાવવામાં આવે છે, જે તેમની શક્તિનું પ્રતીક છે. સૌરાષ્ટ્રના જૂના રાજવંશોમાં મેલડીમાંને કુળદેવી તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. ખાસ કરીને ખેડૂત જાતિઓ, ચરાણ માળધારીઓ, ચારણો અને રાજપૂતોમાં મેલડી માતાની ભક્તિ અત્યંત વધારે જોવા મળે છે. જૂના સમયમાં લોકો પોતાના ગામની બાજુએ મેલડી માતાનું મઢ બનાવતા, જ્યાં ગામ સુરક્ષિત રહે, રોજિંદા જીવનમાં શાંતિ રહે અને બીમારી આપત્તિથી બચાવ થાય તેવા આશીર્વાદ માટે માતાની પૂજા કરવામાં આવતી. એક લોકકથાના અનુસાર એક વખત એક વ્યક્તિના ઘરમાં સતત સમસ્યાઓ આવતી હતી. પશુઓ મરતા, પાક બગડતો અને પરિવાર તકલીફમાં હતો. ત્યારે એક સંતે તેને જણાવ્યું કે તમે તમારી કુળદેવી મેલડી માતાની સ્થાપના કરો. તેણે માતાનો મઢ બાંધ્યો અને પૂજા શરૂ કરી. એમ કહેવાય છે કે ત્યારથી તેના ભાગ્યમાં પરિવર્તન આવ્યું. આ કથા દ્વારા સ્પષ્ટ થાય છે કે મેલડીમાંને પ્રસન્ન કરવાથી જીવનમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે. મેલડી માતાના મંદિરોમાં ગરબા, ભાવ, જાગરણ અને હવન કરવામાં આવે છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિ અને આષાઢી બીજના તહેવારોમાં માતાની વિશેષ પૂજા થાય છે. મેલડી માતાનું અખંડ દીવડું ઘણા ઉપાસક પરિવારોમાં સતત પ્રગટાવવામાં આવે છે, જેને માતાનો સત્વ અને રક્ષણ માનવામાં આવે છે. આજના સમયમાં પણ મેલડીમાંની ભક્તિ અઢળક છે. લોકો પોતાના નવા ઘર, નવું વાહન અથવા કોઈ મહત્વના કામની શરૂઆત કરતા પહેલા માતાના આશીર્વાદ લેવાનું અનિવાર્ય માને છે. ગામોમાં તો જગદંબા, મેલડીમાં અમને રક્ષજો એવું બોલવાનું પરંપરાગત માનવામાં આવે છે. મેલડીમાંનો ઇતિહાસ માત્ર પ્રચલિત કથાઓ અને પરંપરાઓથી જ નહીં, પરંતુ લોકોના શ્રદ્ધા અને વિશ્વાસથી પણ જીવંત છે. ભક્તો માને છે કે માતા હંમેશા પોતાના સંતાનોને જુએ છે, તેમને સુરક્ષિત રાખે છે અને દુષ્ટ શક્તિઓથી બચાવે છે.